સુરતના કડોદરા વિસ્તારમાં આજે મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો અચાનક હડતાલ પર ઉતરી ગયા છે। અગાઉ 80 રૂપિયા પ્રતિ કિલો મળતો સીએનજી ગેસ હવે વધીને 84 રૂપિયા પર પહોંચી જતા રિક્ષા ચાલકોમાં सरकार विरुद्ध भारे रोष જોવા મળી રહ્યો છે। हमारी एक ही मांग है कि गैस बढ़ने के कारण हम लोगों का भाड़ा नहीं पोसा रहा है और इससे भी मांगते हैं, हम लोगों से उल्टा जवाब देते हैं पैसेंजर हमारा। हमारी यही मांग है कि जितना भाड़ा सब उचित हमारे रिक्शे वाले मांग कर रहा है उतना होना चाहिए। और हम लोग रिक्शा वाले मिडिल क्लास लोग हैं, कोई पैसा वाला है नहीं। हमारा घर परिवार चलाने के लिए हम लोग कैसे तकलीफ में चला रहे वो हमारा मन जानता है। ચાલકોનો આક્ષેપ છે કે મોંઘા ભાવના ગેસના કારણે રિક્ષા ચલાવવી અને પરિવારનું ગુજરાન ચલાવવું હવે મુશ્કેલ બન્યું છે। રિક્ષા એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ વિવિધ રૂટના ભાડામાં તાત્કાલિક વધારો કરવાની અથવા સીએનજીના ભાવ ઘટાડવાની મુખ્ય માંગ કરવામાં આવી છે। ચાલકોએ ચીમકી આપી છે કે જો માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જો કે આ હડતાલના કારણે પરિવહન વ્યવસ્થા ખોરવાય છે અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।